નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજથી આપણે એક નવું ઉદ્બોધન શરૂ કરી રહ્યા છીએ, વંદે માતરમ. વંદે માતરમનો અર્થ આપ સૌ કોઈ જાણતા જ હશો. જો ન જાણતા હોય તો વંદે એટલે વંદન, માતરમ એટલે માતા. આપણે આ સૃષ્ટિની તમામ માતાઓને વંદન કરીએ છીએ, જેમાં આપણી પોતાની માતા ભારત માતા, ગાય માતા અને નદીઓ કે જેને માતા કહીએ છીએ, અથવા તો સ્ત્રીઓ અને જે આપણે માતા કહીએ છીએ, અને દરેક આપણા માતાજી, એટલે દરેકને આપણે વંદે માતરમ દ્વારા વંદન કરીએ છીએ. તો આજથી આપણું નવું ઉદ્બોધન વંદે માતરમ રહેશે. તમારે પણ બોલવાનું છે. ભવિષ્યમાં જ્યારે રૂબરૂ મળીએ ત્યારે પણ આપણે એકબીજા સાથે વંદે માતરમ કહી અને એકબીજાને ઉદ્બોધન કરશું અને એકબીજાને મળશું. તો ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં એમાઇન સંયોજનોમાં આ વર્ષના સિલેબસના ટોપિક તો આમ જુઓ તો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે આપણે આવી ચૂક્યા છીએ ડાયઝોનિયમ ક્ષાર, પેજ નંબર 404. ડાયઝોનિયમ ક્ષાર આ સિલેબસમાં નથી, પરંતુ જેડબલઈ અને નીટના સિલેબસમાં તો ચોક્કસપણે હશે. એ શીખવો જરૂરી છે. તો આ જેડબલઈ અને નીટની પ્રિપરેશન માટે આપણે ડાયઝોનિયમ ક્ષાર શીખીશું. જે લોકો સરસ તૈયારી કરી રહ્યા છે એના માટે તો આ એક સારી તૈયારી થઈ શકે છે. જે લોકો માત્ર બોર્ડને અનુલક્ષીને પરીક્ષા આપી રહ્યા છે તેવા લોકોએ આ ડાયઝોનિયમ ક્ષાર શીખવાની આવશ્યકતાઓ રહેતી નથી. પરંતુ 12 સાયન્સ રાખ્યું હોય અને જેડબલઈ અને નીટ જેવી પરીક્ષાઓ ન આપે એવું કોઈ બનવાનું તો છે જ નહીં. ડાયઝોનિયમ ક્ષાર કેવી રીતે બને છે? તો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન ની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા, NaNO2 નાનો 2 એટલે કે નાનો 2 એટલે સોડિયમ નાઇટ્રેટ અને HCl વડે પ્રક્રિયા કરવાની છે 0 to 5 ડિગ્રી ટેમ્પરેચર. કેમ કે અહીં બનતો ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી છે. અહીંથી સોડિયમ અહીંથી બે Cl પૈકી એક Cl સાથે જોડાય એને લઈને ભાગી જાય અને NaCl બનાવે. અહીંથી બે હાઇડ્રોજન, આ એક ઓક્સિજન, અને અહીંથી બે હાઇડ્રોજન, આ એક ઓક્સિજન, એમ બે હાઇડ્રોજન એક ઓક્સિજન, બે પાણીના અણુ દૂર થાય. બાકીનો જે ભાગ વધે છે એ ભાગ ને આપણે જોડીએ તો આ ફિનાઇલ, એની હારે નાઇટ્રોજન, આ નાઇટ્રોજન ને ક્લોરીન. ક્લોરીનના બદલે તમે X- પણ લખી નાખો. તો આ બેન્ઝીન છે, આ ડાયઝોનિયમ અને આ ક્લોરાઇડ. બેન્ઝીનનો B, ડાયઝોનિયમનો D અને ક્લોરાઇડનો C. આમ જોવા જાવ તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ કહેશું, જેનું સામાન્ય સૂત્ર આપણે આ રીતે લખી શકો: બેન્ઝીન ડાયઝો સમૂહ અને X-. અથવા તો આમ ન લખવું હોય તો તમે આમ પણ લખી શકો: આ બેન્ઝીન N ડબલ બોન્ડ N X. અથવા તો આમ નથી લખવું તો N ડબલ બોન્ડ N, બંને નાઇટ્રોજન પાસે પોતપોતાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે ટ્રિપલ બોન્ડ. આની માટે ધન વીજભાર અને આની સાથે X-. જ્યાં X બરાબર શું છે? X બરાબર ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, Cn- I- OH-, SO3H અને BF4-. તો આવા ઋણ આયનો X બરાબર હોઈ શકે, જે તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. અને ડાયઝોનિયમ ક્ષારને સામાન્ય સૂત્ર Rn2 X- પણ દર્શાવે છે, જ્યાં R બરાબર એરાઇલ સમૂહ સમજવાનું છે. એરાઇલ એટલે અહીંયા ખાસ તો બેન્ઝીનને ધ્યાનમાં લેવાનું છે. તો બેન્ઝીન, ડાયઝોનિયમ અને X બરાબર કોઈ પણ એક આવો ઋણ આયન હોય, માનો કે BF4 છે, તો એનું સૂત્ર બેન્ઝીન N2 ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, આવું નામ થશે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ.
નોર્મલી આ જે બીજા બધા ડાયઝોનિયમ ક્ષાર છે એ ઓરડાના તાપમાને અસ્થાયી છે. એ પછી ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, સાયનાઇડ હોય, આ બધા ક્ષાર ઓરડાના તાપમાને અસ્થાયી છે. એટલે કે રૂમ ટેમ્પરેચર સ્થિર રહેતા નથી, એટલે એને બનાવટ વખતે નીચું તાપમાન રાખવું પડે તો જ એ સ્થિર રહે, અને જ્યારે જરૂર હોય ત્યારે જ બનાવવાનો, તાત્કાલિક એનો ઉપયોગ કરવાનો. પ્લસ આ બધા સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. સામાન્ય રીતે ઠંડુ પાણી લેવામાં આવે તો એમાં ઓગળતા નથી, પણ પાણીમાં દ્રાવ્ય હોય, અને ગરમ પાણી હોય તો ગરમ પાણીમાં એ ગરમી મળવાથી સ્થિરતા ગુમાવે છે અને અસ્થાયી હોય છે. પરંતુ આ એક અપવાદરૂપ ક્ષાર એવો છે કે જે બીજા બધાથી અલગ પડે છે. આ એક યાદ રાખવા જેવું છે કે આ પાણીમાં દ્રાવ્ય પણ નથી થતો. અને બીજું ઓરડાના તાપમાને સ્થિર છે, એટલે કે એની બનાવટ વખતે તમારે એને ઠંડુ તાપમાન આપવાની જરૂર રહેતી નથી, ઓરડાના તાપમાને સ્થાયી. તો આ એના ભૌતિક ગુણધર્મો જે મુદ્દા નંબર 13.8 આપ્યા છે ટેક્સ્ટ બુકમાં, એમાં જુઓ તો તમને ત્યાં મળી જાય. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને થાય છે. તો આપણે એની બનાવટ પણ જોઈ લીધી, એના સામાન્ય સૂત્રો પણ જોઈ લીધા. હવે એમાં જોવા મળતું સસ્પંદનીય બંધારણ જોઈ લઈએ. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, યાદ રાખજો નામ. પણ ડાયઝોનિયમ ક્ષારને કોઈ પણ ધ્યાનમાં રાખીએ તો N, અહીંયા આપણે જે આ સ્ટ્રક્ચર જોયું ને એ જોવાનું છે. N પ્લસ ટ્રિપલ બોન્ડ N, જેમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્ટ્રક્ચર જોવાનું છે. બેન્ઝીનમાં 3 પાઇ બનશે, બંધારણ નંબર 1. હવે આ નાઇટ્રોજન બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે ઓલરેડી આની માથે +1 ચાર્જ છે અને આ ઇલેક્ટ્રોન એની માથે ગયો +2 ચાર્જ. જેવો આ ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન પાસે જાય, આ કાર્બન કાર્બન બંધના ઇલેક્ટ્રોન બહાર નીકળી અને કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડની રચના થાય. તો ધ્યાન રાખજો અહીંયા શું થાય છે. હવે આ બંધ હતો, આ નાઇટ્રોજન આ ટ્રિપલ બોન્ડ માંથી ડબલ બોન્ડ થઈ ગયા. નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બીજું વધારાનું આવ્યું, એટલે આ માઈનસ ચાર્જ, નાઇટ્રોજન ઉપર +2 ચાર્જ થાય, પણ પાછું આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું, એટલે આ બાજુથી ઇલેક્ટ્રોન આ ગયો અને આ બાજુથી એક ઇલેક્ટ્રોન મળી ગયો, એટલે નાઇટ્રોજનનો કોઈ ફેર ન પડ્યો. +2 ચાર્જ એટલે +1 ચાર્જ જ રહે. આ પાઈ બંધ, પણ અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયો એટલે આ કાર્બનનો ઇલેક્ટ્રોન દૂર જવાથી એ કાર્બન ધન ભારિત બને. આ બંધારણ નંબર 2. ત્યાર પછી આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, બાકીનો ભાગ તમને એમને જોવા મળશે. N ડબલ બોન્ડ N પ્લસ ચાર્જ, આ હતું આ વધારાનું આવ્યું માઈનસ ચાર્જ, ડબલ બોન્ડ, પાઈ બંધનું સ્થાન ફેરવું, ધન વીજભાર અહીંયા આવ્યો. ત્યાર પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, એટલે જે બેન્ઝીનમાં સહસ્પંદન થાય છે એ મુજબ જ અહીંયા પાઈ બંધ અહીંયા ધન વીજભાર અહીંયા આવશે. બાકીનો ભાગ એમને આ N પ્લસ ડબલ બોન્ડ N, આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું અને આ માઈનસ ચાર્જ, અને પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યો આવે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું હતું ત્યાં ને ત્યાં. પછીનું સ્ટ્રક્ચર જોવો તો આ એક પાઇબંધ છે, આ તો આ પાઇબંધ અહીંયા આવી ગયો, સિંગલ બોન્ડ થઈ ગયો. નાઇટ્રોજન ડબલ બોન્ડ હતા, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર યથાવત, કેમ કે અહીંથી પાઇબંધ ગયો અહીંથી આવ્યો એટલે એ તો એમને એમ રહ્યું. આની ઉપરનો ઋણ વીજભાર વયો ગયો. બંધારણ નંબર 1 અને 5 માં નજર કરો તો પાઇબંધના સ્થાન બદલ્યા છે, બાકીનું એમને એમ છે. તો ડાયઝોનિયમ ક્ષારમાં ઓર્થો સ્થાન, પેરા સ્થાન અને ઓર્થો સ્થાન, મેટા સ્થાનની પર ધન વીજભાર આવે છે, એટલે આપણે એને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહી શકીએ. એટલે ડાયઝોનિયમ સમૂહ પણ અન્ય અગાઉના સમૂહોની જેમ ઓર્થો પેરા નિર્દેશક અસર ઉપજાવશે.
તો આપણે ડાયઝોનિયમ ક્ષાર વિશેની થોડીક માહિતી મેળવી, પ્રસ્તાવના મેળવી વિદ્યાર્થી મિત્રો. અને એ પ્રસ્તાવનામાં આપણે એ કેવી રીતે બને એની બનાવટ પણ જોઈ, જે અગાઉ આપણે જોઈ ગયા હતા એ જ હતી, નવું કાંઈ હતું નહીં. બીજું આપણે જોયું એ ડાયઝોનિયમ ક્ષારના પ્રકારો. એ કેટલા પ્રકારના છે તો કોઈ ઋણ આયનો બદલાય છે, બાકીનું એમને એમ છે. એનું બંધારણ જોયું. એનું બંધારણ જોયા બાદ એના જોવા મળતું સસ્પંદન અને એના ભૌતિક ગુણધર્મો પણ જોયા. ત્યાર પછી એના રાસાયણિક પ્રક્રિયાઓ ડાયઝોનિયમ ક્ષારની, કે જે હું એક ચાર્ટ દ્વારા એકી સાથે તમને સમજાવી દઈશ. તો ડાયઝોનિયમ ક્લોરાઇડ લઉં છું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ મુખ્ય સંયોજન તરીકે લઈ અને આપણે એની પ્રક્રિયા લખીએ. ટેક્સ્ટબુકમાં તો ArN2X કરીને જ આપ્યું છે, પણ અહીંયા હું મુખ્ય પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, જે મુખ્ય મોટા ભાગે જોવા મળતો ડાયઝોનિયમ ક્ષાર છે, જેને પહેલેથી બનાવેલો હોતો નથી, એને જ્યારે જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક ધોરણે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે પ્રક્રિયાઓ કરીશું સેન્ડ-મેયર પ્રક્રિયાઓ. આ એક વૈજ્ઞાનિકનું નામ છે અને આ પ્રક્રિયા આપણે હેલો આલ્કેન હેલો એલિન ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. એ જ પ્રક્રિયા છે જેમાં આપણે ડાયઝોનિયમ ક્ષાર એનિલિનના NH2 ના બદલે બને છે. એટલે NH2 ના બદલે તમે ક્લોરીન સમૂહ દાખલ કરવો છે, બ્રોમિન કે CN દાખલ કરવો છે, તો એનિલિનનું રૂપાંતર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં કરવાનું ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા દ્વારા, અને ત્યાર પછી એની સેન્ડ-મેયર પ્રક્રિયા કરવાની. સેન્ડ-મેયર પ્રક્રિયામાં શું કરીએ છીએ આપણે તો કે ભાઈ CuCl વત્તા HCl અથવા તો Cu2Cl2HCl બંને એક જ છે. તમે CuCl લખો કે Cu2Cl2 લખો, બે એક જ છે, કેમ કે CuCl ના બે અણુ જોડાય અને Cu2Cl2 બને. હવે શું પ્રક્રિયા થાય, તમે ગરમી આપો એટલે આ N2 ઓરડાના તાપમાને અસ્થાયી, જેને બહુ ગરમી થાય ભાઈ, અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના કરતા કરતા ઉડી જાય, એ સ્થિર જ નથી. રૂમ ટેમ્પરેચરે એને અકળામણ જ થાય. જેવું તમે ગરમી આપો એટલે સૌપ્રથમ આ H2 વાયુ હાલતી પકડે, પ્લસ HCl માંથી H અને અહીંથી Cl માઈનસ એટલે HCl નાખો, HCl દૂર થયો અને આ જે Cl માઈનસ છે એ આ વયા ગયા એની જગ્યાએ પોતે ગોઠવાય એટલે અહીંયા આપણને મુખ્ય નિપજ તરીકે ક્લોરોબેન્ઝીન બને. NH2 સમૂહ એટલે કે બેન્ઝીન ઉપર NH2 એનિલિન ના સ્થાને તમે ક્લોરો સમૂહ દાખલ કરવી હોય તો આ પ્રક્રિયા કરવાની છે. મેં તમને અગાઉ કીધું એમ સિમિલર તમે બ્રોમિન જો દાખલ કરવા માંગતા હોય તો Cu2Br2 જેને આપણે ક્યુપ્રસ બ્રોમાઇડ કહીએ છીએ, અથવા તો તમે લ્યો CuBr, બંને એક જ છે, વત્તા આ વખતે લેવાનું HBr, બરોબર, અને ગરમ કરો ડેલ્ટા એટલે સૌપ્રથમ કોણ દૂર થાય, નાઇટ્રોજન વાયુ દૂર થાય, ક્યુ ગીત ગાતો ગાતો દૂર થાય. अच्छा चलता हूँ दुआओं में याद रखा. આપણને અહીંયા ભાઈ બહુ ગરમીમાં રહી નો કી, આપણે ધ્રુવ પ્રદેશના માણા છીએ અને એમ કરીને દૂર થાય, N2 દૂર થયો, અહીંથી H, અહીંથી Cl, અહીંથી HCl. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા HBr લખી નાખે છે, એ સાહેબ અહીંયા HCl તો અહીંયા HCl, અહીંયા HBr તો HBr, એમ ના ચાલે, બરોબર. અને આ બ્રોમિન અહીંયા ગોઠવાય એટલે તમને નિપજ મળે બેન્ઝીન ઉપર બ્રોમિન. તમે એનિલિન માંથી બ્રોમોબેન્ઝીન એવું બનાવવાનું કે તો આ પ્રક્રિયાથી તમે ખૂબ ઈઝીલી એનિલિન માંથી બ્રોમોબેન્ઝીન બનાવી શકશો. અને ત્રીજું CN સમૂહ દાખલ કરીએ તો તમારે પ્રક્રિયા લેવાનો છે CuCN વત્તા KCN. HCN ના લેશો, પોટેશિયમ સાયનાઇડ લેવાનું છે અને ગરમ કરો. જેવું ગરમ કરો અહીંથી N2 વાયુ જે અસ્થાયી હોવાના કારણે દૂર, અહીંથી K+, અહીંથી Cl એટલે KCl અને સાયનાઇડ ત્યાં જોડાય એટલે બેન્ઝીન ઉપર C ટ્રિપલ બોન્ડ N, CN સમૂહ. આ ફિનાઇલ અને એની સાથે CN એટલે સાયનાઇડ એટલે નામ થશે ફિનાઇલ સાયનાઇડ અથવા તો સાયનોબેન્ઝીન. અથવા તો બેન્ઝીન ઉપર કાર્બન એટલે બેન્ઝો સમૂહ થયું, બેન્ઝીન ઉપર કાર્બન એટલે બેન્ઝો, આ સામાન્ય નામ છે. અને ટ્રિપલ બોન્ડ N એટલે નાઇટ્રાઇલ, બેન્ઝો નાઇટ્રાઇલ.
તો આ ત્રણેય પ્રક્રિયાને સેન્ડમેર નામના વૈજ્ઞાનિકે બનાવેલી હોવાથી અને સેન્ડમેર પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી એક માણસ ગટરમાં પડી ગયો તો એને નામ હતું ગટરમાન. ગેટરમેન, ગટરમાં પડેલો માણસ. એવું હોય એવું ન હોય, પણ આ તો મજા માટે નામ યાદ રહે એની માટે. ગટરમાન. અને આ પ્રક્રિયામાં પણ આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન જ બનાવીએ છીએ. અહીંયા તમારે કોપર સાથે ગરમ કરવાનું છે. કોપર અને HCl ને ગરમ કરવાનું છે. તો ગરમ કરતા સર્વપ્રથમ અહીંથી ચલતી પકડે કોણ? N2 વત્તા આ ક્લોરીન અને આ કોપર CuCl અને આ ક્લોરીન અહીંયા જોડાય. ગટરમાન પ્રક્રિયાથી પણ ક્લોરોબેન્ઝીન બને છે અને આ હાઇડ્રોજન છે H2 સ્વરૂપે દૂર થાય. એક હાઇડ્રોજન છે એટલે હું લખીશ 1/2H2. ટેક્સ્ટબુક વાળા લખતા નથી, ખરેખર લખવું જોઈએ. તો અહીંયા આપણે ફરી પાછું ક્લોરોબેન્ઝીન બનાવ્યું, પણ પ્રક્રિયા કોપર અને HCl લીધું છે. એ રીતે બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો કોપર પ્લસ HBr લઈને ગરમ કરો. જેવું ગરમ કરશો એવું સર્વપ્રથમ દૂર થનાર હોય છે N2 વાયુ ચાલતી પકડે કોપર અને Cl. અહીંયા CuCl. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા CuCl હતું, ક્લોરોબેન્ઝીન બનાવ્યું એટલે બ્રોમોબેન્ઝીન બનાવ્યું એટલે અહીંયા CuBr છૂટું પડશે. એમ ભાઈ નથી લેવાનું. આ ક્લોરીન અને આ કોપર એમ દૂર થાય અને આ બ્રોમિન અહીંયા જોડાઈ જાય એટલે આ બેનો બ્રોમોબેન્ઝીન સેન્ડમેયર થી પણ બને છે, ગાટરમાન થી પણ બને છે અને આ હાઇડ્રોજન H2 સ્વરૂપે પણ એકલો હાઇડ્રોજન છે એટલે 1/2H2 જે ટેક્સ્ટ બુક માં લખ્યું નથી. આયોડોબેન્ઝીન બનાવવા માટે સીધી પ્રક્રિયા છે અને આપણે અહીંયા આદર્શ તરીકે લખી પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવાનું. સિમ્પલ ગરમ કરવાનું છે. જેવું ગરમ કરો એટલે N2 વાયુ દૂર થાય એટલે N2 વાયુ પ્લસ પોટેશિયમ નો K પ્લસ અને Cl KCl અને I માઈનસ અહીંયા જોડાય એટલે આયોડોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન પણ બને છે. આ સેન્ડમેયર પ્રક્રિયાથી ફ્લોરોબેન્ઝીન બનાવી શકાતું નથી. સેન્ડમેયર પ્રક્રિયાથી ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો તમારે એક સ્ટેપ વધારવું પડશે કે જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની તમારે પ્રક્રિયા કરવાની છે HBF4 સાથે, એટલે કે ફ્લોરોબોરિક એસિડ. ફ્લોરોબોરિક એસિડ HBF4 ફ્લોરોબોરિક એસિડ સાથે તમે એની પ્રક્રિયા કરાવરાવો તો શું થાય? HBF4 માંથી આવા બે આયનો બને. H+ એસિડ છે એટલે H+ આપે, BF4 માઈનસ H+ Cl માઈનસ સાથે જોડાય. ઝીંગાલાલા રમત રમે, ઝીંગાલાલા હું એ કોકના ક્લોરીન ને લઈને ભાગી જાય. ગરમી આપી નથી એટલે N2 જળવાઈ રહ્યો છે અને BF4 આયન પોતે ત્યાં જોડાઈ જાય એટલે એક નવું બન્યું જે ઓરડાના તાપમાને સ્થાયી છે. આપણે હમણાં જોઈ ગયા હતા બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. આપણે આમાં જોઈ ગયા હતા કે આ ઓરડાના તાપમાને સ્થાયી છે. આ બેન્ઝીન, આ ડાયઝોનિયમ અને આ ફ્લોરોબોરેટ આયન. નામ લખીએ બેન્ઝીન ડાયઝોનિયમ BF4 એટલે ફ્લોરોબોરેટ. હવે આને તમે સિમ્પલ ગરમ કરો, ઓન્લી ડેલ્ટા એટલે ગરમ કરો એટલે નિયમ પ્રમાણે N2 વાયુ ચલતા હું હાલ નીકળ, કાંઈ વાંધો નહીં. BF4 માંથી BF3 છૂટું પડે અને F માઈનસ હોય એ આયને જોડાઈ જાય એટલે ફ્લોરોબેન્ઝીન પણ બને. એટલે તમને કહેવામાં આવે કે નાઇટ્રોબેન્ઝીન માંથી ફ્લોરોબેન્ઝીન બનાવવો તો નાઇટ્રોબેન્ઝીન નું પહેલા રિડક્શન કરીને એનિલિન બનાવવાનું, એનિલિન નું ડાયએઝોટાઇઝેશન કરીને BDC બનાવવાનું, BDC માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બનાવવાનું અને એને ગરમ કરીને ફ્લોરિન બનાવવાનું. હજી આગળ એક પ્રક્રિયા છે કે જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ની પ્રક્રિયા નાનો ટુ સોડિયમ નાઇટ્રાઇટ. જો BF4 માઈનસ છે ને મિત્રો, BF4 ઈ ખરેખર આ રીતે બન્યું હતું કે BF3 માં સાથે F માઈનસ એટેક કર્યો તો, આ લૂઇસ એસિડ તરીકે વર્તતો હતો
F માઈનસ લुईस બેડ F માઈનસ જોડાવાથી BF4 માઈનસ બન્યું હતું એ છૂટું પડી ગયું BF3 અને F માઈનસ છે અહીંયા જોડાઈ ગયું NaNO2 પણ તમે જાણો છો આ રીતે બે આયનો ધરાવે છે Na પ્લસ અને NO2 માઈનસ Na પ્લસ આ BF4 માઈનસ આરે જોડાઈ જાય એટલે બને NaBF4 સોડિયમ ફ્લોરોબોરેટ આવું નામ થાય અને NO2 આ ગરમી આપશું એટલે N2 દૂર થાય અને નાઇટ્રો સમૂહ ત્યાં જોડાઈ જાય વત્તા નાઇટ્રો નાઇટ્રોબેન્ઝીન માંથી એનિલિન બન્યું હતું રિડક્શન કરીને રાસાયણિક પ્રક્રિયામાં ચેક કરો પહેલું જ હતું નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન કરવાથી એનિલિન બન્યું હતું પરંતુ એનિલિન માંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવાનું કે એટલે કે એરો ઊંધો નથી કરી નાખવાનો તમારે એનિલિન નું ડાયઝોનિયમ ક્ષાર બનાવવાનો છે ડાયઝોનિયમ ક્ષારમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બનાવવાનો છે અને એમની NaNO2 સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોબેન્ઝીન બનાવવાની છે બરોબર નાઇટ્રોબેન્ઝીન માંથી એનિલિન એક જ સ્ટેપમાં બને પણ એનિલિન માંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો અલગ અલગ 4 સ્ટેપમાં રૂપાંતર કરવું પડે અને એની પછીની પ્રક્રિયા આવે બેન્ઝીનની બનાવટ આવે છે કઈ બનાવટ આવે છે મિત્રો બેન્ઝીન કોની કે જેમાં બધા સમૂહને ઉડન છૂ કરી નાખવાના છે બેન્ઝીનની બનાવટ અને બેન્ઝીનની બનાવટ માટે બે અલગ અલગ પ્રક્રિયાઓ આપણે શીખવાની છે એમાં સર્વપ્રથમ આપણે બેન્ઝીન બનાવવા માટે H3PO2 કે જે પોતાનું ઓક્સિડેશન કરશે એટલે એને આપણે રિડક્શન કરતા કહીશું એનું પોતાનું ઓક્સિડેશન થશે અને આનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ અહીંયા લખી નાખું છું હાઇપો P વિભાગના તત્વોમાં જોઈ ગયા છીએ આપણે નવું નથી જેને નવું લાગતું હોય એ P વિભાગના તત્વો ચેપ્ટર ખોલીને જોઈ લે H3PO2 વત્તા H2O એકી સાથે આખો ચાર્ટ યાદ રહી જાય ને એટલે હું તમને આ શીખવાડું છું એટલે પ્રયત્ન કરું છું કે એક જ બોર્ડમાં બધું જ સમાય તમારી બુકમાં પણ તમે સમાડી દો અને વ્યવસ્થિત ચાર્ટથી શીખો જેથી કરીને એકી સાથે બધી કેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બધું કટકે યાદ રાખવા કરતા એકી સાથે યાદ રાખવું જરૂરી છે જેથી કરીને મારો પ્રયત્ન છે કે તમે એક સાથે યાદ કરો રંગીન ચોકનો ઉપયોગ કરું છું તમે પણ કલર પેનનો ઉપયોગ કરીને સરસ મજાની એક શીટમાં આ ચાર્ટ બનાવી શકો તો આ પોતે રિડક્શન કરતા ઓક્સિડેશન અનુભવે એટલે આ ઓક્સિજન મેળવી લે એટલે એનું રૂપાંતર H3PO3 માં થઈ ગયું ચાલો હાઇપોફોસ્ફરસ એસિડ કન્વર્ટેડ ઇન્ટુ ફોસ્ફરસ એસિડ હવે અહીંયા વધ્યા બે હાઇડ્રોજન તમે અહીંયા ગરમ કર્યું ડેલ્ટા એટલે અહીંથી N2 વાયુ દૂર થઈ ગયો ચાલો એ તો દૂર થઈ ગયો વત્તા બે હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન આ સાથે જોડાય એટલે HCl અને બીજો હાઇડ્રોજન આ બધું વિલાઈ ગયા પછી અહીંયા જોડાય નોર્મલી આપણે હાઇડ્રોજન બતાવતા નથી પણ અહીંયા સમજવા માટે મેં બતાવ્યું તો આ બેનું બેન્ઝીન બરોબર તો H3PO2 જેનું ઓક્સિડેશન થાય એટલે અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે આ રિડક્શનની પ્રક્રિયા છે બીજા નંબરની પ્રક્રિયામાં આપણે ઇથેનોલ લેશું CH3CH2OH ઇથેનોલ આ ઇથેનોલ પણ રિડક્શન કરતા તરીકે વર્તે અહીંયા એમાંથી હાઇડ્રોજન દૂર થશે એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે ને એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે બે હાઇડ્રોજન દૂર થયા બાદ શું વધે CH3 અહીંયા વધ્યું CH અને અહીંથી હાઇડ્રોજન ગયો O તો આ ઓક્સિડેશન પામેલી નિપજ છે કેમ કે એમાંથી હાઇડ્રોજન દૂર થયા છે ઇથેનોલ માંથી બન્યું ઇથેનોલ હાઇડ્રોજન દૂર થવું એ ઘટનાને પણ ઓક્સિડેશન કહીએ છીએ એટલે આની નીચે લખી શકીએ ઓક્સિડાઇઝ્ડ નિપજ એમ આ પણ ઓક્સિડાઇઝ્ડ નિપજ છે ઘણી વખત સવાલ પૂછવામાં આવે કે ઓક્સિડાઇઝ્ડ નિપજ કઈ છે તો તમે અહીંયા મારી જગ્યા નથી પણ તમે લખી લેજો આ બંને ઓક્સિડેશન પામેલી નિપજ છે ગરમ કરીએ ડેલ્ટા અહીંથી N2 વાયુ ચલતી બને N2 બે હાઇડ્રોજન ગયા છે અહીંથી એક હાઇડ્રોજન Cl આરે જોડાઈ જાય HCl અને બીજો હાઇડ્રોજન આ ફિનાઇલ સાથે જોડાય અને એને બનાવી દે બેન્ઝીન બરોબર તો આ આપણે બે પદ્ધતિ દ્વારા બેન્ઝીનની બનાવટ કરી અને હજી એક પદ્ધતિ અમારા ખ્યાલમાં આવે છે અને એમાં તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારને ગરમ કરો પાણી સાથે H2O તો ગરમ કરતા નિયમ મુજબ પહેલા N2 વાયુ દૂર થઈ જાય પાણીમાંથી H+ ને OH H+ થી Cl આને જોડાઈ જાય અને OH બેન્ઝીન આને જોડાઈ જાય તો તમે અહીંયા ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ બનાવ્યો
તો આપણે ડાયઝોનિયમ ક્ષારમાંથી કેટલી વસ્તુ બનાવી. તમે ક્લોરોબેન્ઝીન બનાવ્યો બે પદ્ધતિથી, સેન્ડમેયર અને ગાટરમાન. હું તમને જ્યારે ચાર્ટ યાદ કરાવું તો તમારે આ બાજુ સેન્ડમેયર યાદ રાખવાનો છે, ઉપર ગાટરમાન, નીચે બેન્ઝીનની બનાવટ, અને આ બાજુ ફ્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીનની બનાવટ યાદ રાખવાની છે. સેન્ડમેયર આ બાજુ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, ગાટરમાન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આ બાજુ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, અને એમાંથી ફ્લોરોબેન્ઝીન, એમાંથી નાઇટ્રોબેન્ઝીન, અને આ બાજુ નીચે બેન્ઝીનની બનાવટ. આમ ત્રાસુ જાય તો આયોડોબેન્ઝીનની બનાવટ કે સાથે, અને એની સામું ત્રાસુ આવે એટલે ફિનોલની બનાવટ. તો ઇન શોર્ટ તમે એનિલિનમાંથી જો BDC બનાવો તો એનિલિનના NH2 સમૂહની બદલામાં તમે ક્લોરીન દાખલ કર્યો 1, બ્રોમિન દાખલ કર્યો 2, CN દાખલ કર્યો 3, OH દાખલ કર્યો 4, I દાખલ કર્યો 5, ફ્લોરીન દાખલ કર્યો 6, NO2 દાખલ કર્યો 7, બેન્ઝીન બનાવ્યો 8, NH2 સમૂહ આખો દૂર કર્યો. તો અલગ અલગ 8 નિપજો બનાવી શકો એનિલિનમાંથી. હું તમને સવાલ પૂછું કે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવો તો તમારે એનિલિનમાંથી આ એનિલિનમાંથી ફિનોલ બનાવો તો એનિલિનમાંથી આ, અહીંથી આ બાજુ હું કહું એનિલિનમાંથી બેન્ઝીન બનાવો તો એનિલિનમાંથી આ બેન્ઝીન, પછી એનિલિનમાંથી આયોડોબેન્ઝીન બનાવો, એનિલિનમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવો, એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવો. તો આ ચાર્ટને અનુરૂપ એકી સાથે જો આ ચાર્ટ 5 વખત તમે લખી શક્યા, મિનિમમ 5 વખત લખી શક્યા, તો તમે લોકો આ ડાયઝોનિયમ ક્ષારની બધી જ પ્રક્રિયાઓને શીખી શકો. ટેક્સ્ટ બુકમાં તમે નજર કરો, પેજ નંબર 405 અને પેજ નંબર 406 ઉપર આ પહેલા નંબરની પ્રક્રિયા કે જેમાં N2 સમૂહનું વિસ્થાપન, ડાયઝો સમૂહનું વિસ્થાપન થાય છે. એના પછીની પ્રક્રિયા છે એમાં ડાયઝો સમૂહ જળવાઈ રહે છે. ડાયઝો સમૂહ જળવાઈ રહે એવી પણ એક પ્રક્રિયા છે. તો આ સર્વપ્રથમ જે ઘણી બધી પ્રક્રિયાઓ છે N2 સમૂહનું વિસ્થાપન એ આપણે પૂર્ણ કરી.